સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। આજે આપણે પહોંચી ગયા છે રાજપુરા ખોડિયાર ધામ। તો ખોડિયાર ધામમાં મા ખોડિયારના દર્શન કરાવીશું તમને। અને અમારી સાથે આવ્યા છે અમારા તેજસભાઈ છે અને અમારી જોડે આવ્યા છે હાર્દિકભાઈ છે। તો આગળ હવે તમને ખોડિયાર માતાના દર્શન કરાવીશું। તો અહીંયાથી જોઈ શકો છો, પ્રસાદની ખરીદી કરી શકો છો તમે। અને અહીંયા થઈને આગળ જવાનું રહે છે। તો હવે આપણે આગળ વધીશું અને માં ખોડિયારના તમને લાઈવ દર્શન કરાવવાના છે। અને તાતણિયા ધામ છે તળાવ, તેના પણ તમને દર્શન કરાવવાના છે। ત્યાં મગરના સ્વરૂપે માં ખોડલમાં દર્શન આપે છે। તો આ પૂરી બજાર તમને જોવા મળે છે, જોઈ શકો છો જ્યારે તમે મંદિર તરફ જાઓ છો ત્યારે। તો મિત્રો, આ મંદિરમાં તમે જે પણ માનતા કે મનોકામના લો છો તે માં ખોડલ અવશ્ય પૂરી કરે છે। તો આ છે પ્રવેશ દ્વાર, જોઈ શકો છો તમે। તો અહીંયાથી આપણે પ્રવેશ કરીશું। ગેટ આવી ગયો છે મંદિર તરફ જવા માટેનો। અને જોઈ શકો છો કે અહીંયા આ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને માથું નમાવીને તેમની મનોકામના માગીને જાય છે। અને માં ખોડિયાર તેમની દરેક ભક્તની મનોકામના આ મંદિરમાં પૂર્ણ કરે છે। તો અહીંયાથી તમે શ્રીફળ પ્રસાદની ખરીદી કરી માં ખોડિયાર માતાને ચડાવવા માટે લઈ જઈ શકો છો। અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, જોઈ શકો છો। આ પૂરી તમને બજાર જોવા મળી જાય છે અને અહીંયા તમને બધી જ વસ્તુ અલગ અલગ મળી જાય છે, જેમ કે ગુગર છે। અહીંયા તમને ધૂપ કરવા માટે ધૂપિયા પણ મળી જાય છે, જોઈ શકો છો। અહીંયા તમને બધી સામગ્રી મળી જાય છે, જુઓ તમે। તો જે પણ વસ્તુની તમે ખરીદી કરવા માગતા હોય તો કરી શકો છો। તો હવે આપણે આગળ વધીશું। જોઈ શકો છો તમે, આ પૂરી બજાર તમને જોવા મળી જાય છે અને અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। ના ખૂબ જ નજીક છે આપણે અને હવે દર્શન કરવા માટે જઈશું। તે પહેલાં તમને અંદરનો બહારનો વ્યૂ બતાવીશું। જો આ બધી બજાર તમને જોવા મળી જાય છે, જો આ તો મંદિરના ખૂબ જ નજીક છે આપણે। ત્યાર પહેલાં તમને બજારનો વ્યૂ બતાવી દઈએ કે અહીંયા તમારે જે પણ વસ્તુની ખરીદી કરવી હોય તો કરી શકો છો। અને જોઈ શકો છો કે બહુ મોટી બજાર તમને રાજપુરાની અંદર જોવા મળે છે। અને હવે આપણે આગળ વધીશું અને તમને માં ખોડલના લાઈવ દર્શન કરાવવાના છે, બરાબર છે। જોઈ શકો છો કે આ રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે અને જોરદાર એવું મંદિર છે મિત્રો। તો તમે આ મંદિરે ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો મિત્રો। તો જોઈ શકો છો, આ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા છે અને દરેક ભક્તની મનોકામના આ મંદિરમાં પૂર્ણ થાય છે। તો લાપસી તથા સુખડીનો પ્રસાદ પણ તમને મળી જવાનો છે। અહીંયા સૂચના લખેલી છે, તો સૂચનાનું પાલન કરવું તમારે। અહીંયા ગંદકી ફેલાવી નહીં। અહીંયા તમારા બૂટ ચંપલ હોય તો અહીંયા કાઢવાના રહે છે। સૌથી પહેલાં તમને અહીંયા મોટું ત્રિશુળ જોવા મળે છે માં ખોડિયારનું। તો તેના દર્શન કરીને આગળ વધીશું આપણે। જોઈ શકો છો આ મંદિરનો વ્યૂ છે અને જોરદાર એવું મંદિર છે। તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને માં ખોડિયારના તમને લાઈવ દર્શન કરાવીશું, બરાબર છે। આ શ્રીફળ વધેરવાની જગ્યા છે, જો જે ભક્તો દર્શન કરીને આવે છે ત્યાર પછી અહીંયા શ્રીફળ વધેરવાનું રહે છે। તો આ શ્રીફળ વધેરવાની જગ્યા તમે જોઈ શકો છો। અને હવે આપણે જઈશું અંદર અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું માં ખોડલના। અંદર તો તમને દર્શન નહીં કરાવી શકીએ, જે મેન મંદિર છે ત્યાં વિડીયો ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે। આ ઉપરનો વ્યૂ છે, જોરદાર એવી ધજા લહેરાઈ રહી છે। અને હવે તમને તાતણિયા ધામ એટલે કે જે ધરો છે ત્યાંનો વ્યૂ બતાવીશું। આ ધરામાં માં ખોડલ મગરના સ્વરૂપે દર્શન આપે છે, જુઓ। તો આ ધરામાં કોઈ પણ જાતની ગંદકી કે કચરો ફેંકવો નહીં તમારે। તો સ્વચ્છતા જાળવી, નિયમનું પાલન કરવો। તો તાતણિયા ધરાના દર્શન કરી શકો છો તમે। અહીંયા માં ખોડલ મગરના સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે। અમુક જ વાર તમને મગરના સ્વરૂપે માં ખોડલના દર્શન થાય છે અહીંયા તાતણિયા ધરામાં। તો આ વ્યૂ જોઈ શકો છો તમે, એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે। અને અહીંયા પણ નાનું મંદિર છે, તો દર્શન કરી શકો છો તમે। અને હવે આપણે ઉપરની સાઈડમાં જે નાનું મંદિર છે ત્યાંના દર્શન કરવા માટે જવાનું છે, જોઈ શકો છો।
ઉપરના ભાગમાં નાનું મંદિર આવેલું છે. તો અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા બાળકોના ફોટા લગાવેલા છે. જેમ કે જેવી જ માનતા પૂરી થાય છે એટલે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે અને તેમના બાળકના ફોટા અહીંયા લગાવે છે. તો આ છે મા ખોડલનો ચમત્કાર. અને હવે ઉપરની સાઈડમાં મા ખોડલના દર્શન કરાવીશું તમને. જોઈ શકો છો આ રીતના કંઈક મંદિર છે ઉપરના ભાગમાં. અને જોઈ શકો છો અને નાનું એવું મંદિર છે મા ખોડિયારનું. તો દર્શન કરી શકો છો મા ખોડિયારના. કોમેન્ટની અંદર જય મા ખોડલ લખવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મા ખોડલની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો લાઈવ. અને અહીંયા પણ નાનું મંદિર તમને જોવા મળે છે. જોઈ શકો છો તમે. તો અહીંયા પણ દર્શન કરી શકો છો. તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટની અંદર જય મા ખોડલ લખી દેજો. જય માતાજી.